હવે જોઈએ સમાચારો વિસ્તારથી। ભુજ નગરપાલિકાના નવા પ્રમુખ અને ઉપપ્રમુખ તથા કારોબારી ચેરમેન અને શાસક પક્ષના નેતાની વરણી કરવા માટે આજે સવારે 11 કલાકે ભુજ નગરપાલિકાના સભાખંડમાં એક બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં ભુજ નગરપાલિકાના નવા પ્રમુખ અશોકભાઈ હાથી અને ઉપપ્રમુખ પદે જાણીતા તબીબ ડોક્ટર પીએન આચાર્યના ધર્મપત્ની સુશીલાબેન આચાર્યના નામનો મેન્ડેટ જાહેર કરવામાં આવ્યો હતો, જેને એકી અવાજે બધાએ વધાવી લીધો હતો। જ્યારે કારોબારી ચેરમેન તરીકે કચ્છ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ શૈલેન્દ્રસિંહ જાડેજા અને શાસક પક્ષના નેતા પદે જાણીતા તબીબ ડોક્ટર રામ ગઢવીના નામોની પસંદગી જિલ્લા ભાજપ દ્વારા કરવામાં આવેલ છે। આ પ્રસંગે ભુજના ધારાસભ્ય અને નગરપાલિકામાં ભાજપની બોડી પુનઃ પ્રસ્થાપિત થાય તે માટે ચાવીરૂપ ભૂમિકા અદા કરનાર ડોક્ટર નીમાબેન આચાર્ય, શહેરના ભાજપના અધ્યક્ષ રીતેન ગોર, જિલ્લા ભાજપના મંત્રી અને જિલ્લા પંચાયતના નવનિયુક્ત સભ્ય ભીમજીભાઈ જોધાણી, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને નવનિયુક્ત સભ્ય હરીશ ભંડેરી, પૂર્વ નગરપતિ બાપાલાલભાઈ જાડેજા, શંકરભાઈ ઠક્કર, કેડીસીસીના અધ્યક્ષ દેવરાજભાઈ ગઢવી, ભુજ પ્રાંત અધિકારી ડીસી જોશી, ચીફ ઓફિસર અને ડીએમઓ પારસ મકવાણા, કોંગ્રેસના નગરસેવક રાજેન્દ્રસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। નવા પ્રમુખ અશોક હાથી અને ઉપપ્રમુખ સુશીલાબેન આચાર્ય તથા નવનિયુક્ત કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજા અને શાસક પક્ષના નેતા ડોક્ટર રામ ગઢવીએ તમામ વોર્ડમાં એક સાથે સર્વાંગી વિકાસ કરવાની ખાતરી આપી હતી। આ નામોની જાહેરાત થતાં જ મોટી સંખ્યામાં ઉપસ્થિત શુભેચ્છકોએ તેમને ફૂલહાર પહેરાવીને તેમનું સન્માન કર્યું હતું। આજે મોટી સંખ્યામાં શુભેચ્છકો આ પ્રસંગે નવનિયુક્ત નગરપતિ શ્રી અશોકભાઈ હાથી અને ઉપપ્રમુખ શ્રી સુશીલાબેન આચાર્યએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। નગરપાલિકાની નવી બોડીની વરણી થઈ છે ત્યારે ભુજ નગરપાલિકાના પ્રમુખ તરીકે મારી વરણી થઈ છે, ઉપપ્રમુખ તરીકે બેન સુશીલાબેન આચાર્યની વરણી થઈ છે। ભારતીય જનતા પાર્ટીના અમે ચૂંટેલા ઉમેદવારો છીએ। આજ રોજ જે વરણી થઈ છે એ હું ભારતીય જનતા પાર્ટીનો આભારી છું કે અમને આ ટિકિટ આપી અને ચૂંટણી લડવાની જે તક આપી છે અને અમે ચૂંટાઈ આવ્યા છીએ। હું ભારતીય જનતા પાર્ટીનો આભારી છું કે મને આ સીટ માટે યોગ્યતા આપી અને એ યોગ્યતાને હું ધ્યાનમાં રાખી અને મારું પૂરેપૂરું ધ્યાન અને મારી જે સેવા છે એ ભુજ નગરપાલિકાના પ્રમુખ તરીકે અને ભુજના પ્રથમ નાગરિક તરીકે હું નિભાવીશ પૂરેપૂરી। પ્રાથમિક લક્ષણ તો ભુજ નગરપાલિકાનું તરીકે પ્રમુખ તરીકે હું કહીશ કે પહેલો તો ગટર, પાણી, લાઇટ અને જે જીવન જરૂરિયાત વસ્તુ જે રૂટીન પ્રમાણે એના ઉપર પૂરેપૂરું ધ્યાન આપવામાં આવશે। એનું આયોજન કરી અને સફાઈ અને પાણીને પૂરેપૂરું ધ્યાન આપવામાં આવશે અને ભુજની તકલીફ પબ્લિકને કોઈ બી જાતની તકલીફ થાય એનું પૂરેપૂરું ધ્યાન આપવામાં આવશે। સ્ટ્રીટ લાઇટ બાબતે જેને કહેવાય કે લાઇટનો પ્રશ્ન છે એ જીવન જરૂરિયાતનો રોજનો પ્રશ્ન છે, એને પૂરેપૂરું ધ્યાન આપી અને નવી કંઈક યોજનાઓ બનાવી અને લાઇટની વ્યવસ્થા વ્યવસ્થિત રીતે કરશું એવી ખાતરી આપી છે અમે। પાણી બાબતે ભવિષ્યમાં તો એક તો નર્મદા સાથે આપણો નર્મદાનું પાણી મળે છે અને તે ઉપરાંત ભુજના જે જૂના બોરો ચાલુ છે એ બોરો વ્યવસ્થિત રીતે ચાલે એનું પૂરેપૂરું ધ્યાન આપવામાં છે અને બોરોની જે ખામી છે એ નવા બોર પણ અમે કરશું। ટકા વસૂલાતમાં તો અત્યારથી હું પહેલા દિવસે આજે ખુરશી સંભાળી છે ત્યારે ભુજની જનતાને હું આવેદન કરું છું કે જેને કહેવાય કે જે પોતાના જે વેરા ભરવાના છે બાકી હોય એ જલ્દીથી જલ્દી ભુજ નગરપાલિકામાં જમા કરાવે। હું ભુજની જનતાને એક અપીલ કરું છું કે વેરા ભરવા માટે થોડીક કારકિર્દી રાખી અને સમયસર વેરા ભરે। પાર્ટીએ અમારા પર વિશ્વાસ મૂકીને જો ઉપપ્રમુખની જવાબદારી સોંપી છે અને પૂરેપૂરી નિષ્ઠાથી અમે સાર્થક કરશું અને પહેલો પ્રશ્ન અમારો ભુજની પ્રજાને નાનામાં નાના માણસને કોઈ પણ તકલીફ ન પડે અને એના પ્રશ્નોનું નિરાકરણ આવે એ અમારી સમગ્ર ટીમ અમે પ્રયત્ન કરશું। સમસ્યામાં તો એમ કહી શકાય કે થોડું પાણી ને ગટરની બધી અમારી વ્યવસ્થાઓ ચાલુ જ છે, પણ થોડી ઘણી જે સફાઈની છે એ પ્રશ્ન અમે પહેલો હાથ ધરશું અને એમાં પ્રાયોરિટી આપશું। આ પ્રસંગે નવનિયુક્ત પદાધિકારીઓએ જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી પંકજભાઈ મહેતા, સંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડા, રાજ્યકક્ષાના મંત્રી શ્રી તારચંદભાઈ છેડા અને સંસદીય સચિવ શ્રી વાસણભાઈ આહિર, ભુજ ધારાસભ્ય શ્રી નીમાબેન આચાર્યનો આભાર માન્યો હતો। ઢોલ નગારાના સથવારે વિશાળ સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું। અબીલ ગુલાલની છોડો વચ્ચે નવનિયુક્ત પદાધિકારીઓએ તેમના સમર્થકોએ વધાવી લીધા હતા। દરમિયાન ધારાસભ્ય શ્રી નીમાબેન આચાર્યએ
નગરપાલિકાની નવી બોડી ભુજના સર્વાંગી વિકાસ માટે સતત કાર્ય કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કાઉન્સિલર તરીકે નવા હશે પણ લોકોની વચ્ચે રહીને કામ કરવાની આદતવાળા સંગઠનના વર્ષોથી કામ કરતા લોકો જ્યારે આ ટીમમાં ચૂંટાયા છે ત્યારે મને ચોક્કસ વિશ્વાસ છે કે પ્રજાલક્ષી સૌ કાર્યો ખૂબ સારી રીતે થશે અને ભુજની પ્રજાને નાનાથી મોટા તમામ પ્રશ્નોના હલ કરવામાં ટીમ આખી એકજૂટ થઈ અને આગેવાનો સાથે અને સિનિયરો સાથે ભેગા મળી અને બધાના સંકલનથી સારામાં સારું કામ કરશે એવો મને વિશ્વાસ છે. મને લાગે છે કે નવી ટીમ ખૂબ સારું કામ કરશે. જે રીતે મેં એ લોકોની જોડે ચર્ચાઓ કરી છે ચૂંટણી દરમિયાન પણ, એટલે મને વિશ્વાસ. બીજી તરફ વિપક્ષી નગરસેવક શ્રી રાજેન્દ્રસિંહ જાડેજાએ નવા વરાયેલા પદાધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા. ચંચળ ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પક્ષાપક્ષીથી દૂર રહીને પ્રજાલક્ષી કાર્યોને તેઓ પ્રાધાન્ય આપશે તથા લોકોની રજૂઆત વિપક્ષ તરીકે સુધરાઈમાં અચૂક કરશે. વિપક્ષની ભૂમિકા જે કોઈ અધૂરા કાર્યો ભુજ શહેરના છે એ પરિપૂર્ણ કરવાની વિપક્ષની એક પહેલ રહેશે. જે જરૂરિયાતના પ્રાણ પ્રશ્નો છે, લાઇટ, પાણી, રસ્તા, સફાઈ, એને અગ્રતા આપી અને વિપક્ષ ક્યાંય પણ જે કોઈ પણ ખૂટતી કડીઓ હશે એ પૂરી કરવાના તમામ પ્રયાસો વિપક્ષ કરશે. આજે તો સર્વપ્રથમ તો હું નવા વરાયેલા પ્રમુખ શ્રી અશોકભાઈ હાથીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. બેન શ્રી સુશીલાબેન જે ઉપપ્રમુખ તરીકે નિયુક્ત થયા છે એમને પણ હું મારી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. પક્ષાપક્ષીથી દૂર રહી અને આગામી 5 વર્ષમાં એક નવું માસ્ટર પ્લાન બનાવી અને જે રીતે એમણે કોલ આપ્યો હતો કે ભુજ સુંદર બને, સ્વચ્છ બને, તો હવે એમના જ કોલ ઉપર એ વળગી રહી અને ભુજ સુંદર બને, સ્વચ્છ રહે એ પ્રયાસો એમને જે રીતે લોકો સમક્ષ મૂક્યા હતા એ પ્રયાસો આગામી 5 વર્ષમાં થાય એવી લોકોની પણ આશા છે અને હું પણ એવી આશા રાખું છું.